નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય ક્ષાત્ર ધર્મ, જય ભવાની. દરેક દર્શક મિત્રોને મારા જય માતાજી. હું યુવરાજસિંહ જાડેજા. આજરોજ ખાસ કરીને જે સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ ચર્ચાઓ છે, જે વાતાવરણ છે એના વિશે અને આગળ શું થઈ શકે, શું કરવું જોઈએ એના વિશે થોડીક મારા અનુભવના પ્રમાણે થોડી વાતચીત કરવા માટે આજે તમારા સમક્ષ ઉપસ્થિત થયો છું. ખાસ કરીને વર્તમાનમાં જોવા જઈએ તો જે લડાઈ છે એ ખૂબ સારી રીતે ચાલી રહી છે. દરેક સંગઠનો, સમિતિઓ, સેનાઓ એ બધા જ ભેગા થઈ અને પોતાની વાત ઉપર અડગ છે. પોતાની જે માંગણી છે એ માંગણી પર પણ અડગ છે અને એકજૂથતાથી આ લડાઈ અત્યારે લડાઈ રહી છે. ત્યારે મારે ખાસ કરીને 2-3 બાબતો ઉપર ધ્યાન દોરવાનું કે આપણે એક બાબત હંમેશા ખાસ ધ્યાન રાખવાની છે કે બીજા કોઈ સમાજને આપણા કારણે અથવા તો આપણી હરકતો કે આપણા કાર્યોને કારણે એને નુકસાન ન પહોંચે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. કેમ કે આજે 2-3 વિડીયો એવા આવ્યા હતા ફરીથી કે આપણે કોઈ સમાજના કોઈ વ્યક્તિ પાસે માફી મગાવતા હોય કે અથવા તો કોઈ પણ વ્યક્તિ કહી શકાય કે સોશિયલ મીડિયા ઉપર જ્યારે અલગ અલગ વાત કરતો હોય તો આપણે એની સાથે પણ અભદ્ર ભાષામાં વાત કરતા હોઈએ છીએ. તો આવું કરવું એ થોડું ટાળવું જોઈએ, જેથી કરીને હું માનું છું કે જે આ લડાઈ છે એ લડાઈ ખૂબ સારી રીતે લડી શકાય. કેમ કે જે લોકો અત્યારે આ લડાઈને જે રીતે હેન્ડલિંગ કરી રહ્યા છે, જે લોકો આ લડાઈ ચલાવી રહ્યા છે, જેમાં મોટા ભાગે એવું ચોક્કસપણે હું માનું છું કે આ લડાઈ ત્યારે પણ સ્વયંભૂ લડાઈ રહી છે. ક્ષત્રિય સમાજ આને લડી રહ્યો છે અને ક્ષત્રિય સમાજ એ ખૂબ પરિપક્વતાથી જો આ લડાઈ લડે છે તો ચોક્કસપણે એમને ન્યાય મળવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. હજી પણ ખૂબ મોડું નથી થયું, કેમ કે હજી પણ સમય છે. આવતીકાલે 19 તારીખ છે અને 19 તારીખે એ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. એટલે કે જે પણ લોકોને ઉમેદવારી નોંધાવવાની હોય એના માટે આવતીકાલે છેલ્લો દિવસ છે. એટલે આવતીકાલે કહી શકાય કે સાંજે 5 વાગ્યા સુધીમાં જેને પણ ફોર્મ ભરવાના બાકી છે એ તમામ ફોર્મ એ ભરાઈ જશે. હવે કંઈક રાજપૂત સમાજ પણ, ક્ષત્રિય સમાજ પણ એવી કંઈક ચર્ચાઓ કરતો હતો કે ભાઈ એ પણ મોટા પ્રમાણમાં ફોર્મ ભરવાના છે. તો આવતીકાલે એ આંકડો પણ આપણી સામે આવી જશે કે કેટલા લોકો ફોર્મ ભર્યા છે, શું છે આગળની રણનીતિ, ઉમેદવારી કેટલા લોકોએ ક્ષત્રિય સમાજમાંથી કરી છે અને અન્ય સમાજમાંથી કેટલા લોકોએ કઈ સીટ ઉપર ઉમેદવારી કરી છે, તે તમામનો આંકડો એ આવતીકાલે આપણી સમક્ષ આવી જશે. એટલે આવતીકાલે એ પણ સ્પષ્ટતા થઈ જશે કે હવે આંદોલન જે છે એ આંદોલનને કયા માર્ગે લઈ જવું, જેથી કરીને આંદોલનના બીજા જે અન્ય પાસાઓ છે એ અન્ય પાસાઓ ઉપર પણ ધ્યાન રાખી શકાય. બીજું કે આંદોલનકારી તરીકે હું 1-2 વાત સ્પષ્ટ કરવા માંગુ છું તમારા સાથે, કે અથવા તો 1-2 વાત ઉપર હું તમારો પ્રકાશ પાડવા માંગુ છું. આંદોલન ક્યારે સફળ થાય? તો આંદોલન એ ત્યારે સફળ થાય કે જ્યારે મૂળ મુદ્દો જે હોય એ મૂળ મુદ્દાને અડગ રીતે આપણે વળગી રહીએ અને જે મૂળ મુદ્દો છે એ મૂળ મુદ્દાને વળગી જેમાં જે પીડિત નથી એવા સામાન્ય લોકોનો આપણે સાથ સહકાર અને સહયોગ મળે ને ત્યારે એ આંદોલન સફળ થતું હોય છે. હું તમને જો વાત કરું તો ધારો કે પેપર લીકેજ ઉપર જ્યારે કોઈ પણ બાબતની વાત આવતી તો ત્યારે એમાં સામાન્ય લોકો પણ ઇન્વોલ્વ થતા. સામાન્ય લોકોને પણ એવું થતું કે ભાઈ અમારી સાથે છળ થયું, અમારી સાથે કપટ થયું, અથવા તો અમે છેતરાઈ ગયા, અથવા તો અમારા બાળકો છેતરાઈ ગયા, ભવિષ્યમાં આ જે બાબત છે એ અમને પણ સ્પર્શી શકે છે. ત્યારે એ આંદોલનમાં સામાન્ય લોકો જ્યારે જોડાતા, જે આંદોલનથી ખરેખર પીડિત નથી છતાં પણ એમને એવું લાગતું કે ભાઈ જે લોકો એટલે કે જે આંદોલનકારી છે એ આંદોલનકારી જે પોતાની વાત મૂકી રહ્યા છે, એટલે કે પીડિત વર્ગ જે પોતાની વાત મૂકી રહ્યો છે એ વાતમાં તથ્ય છે, એ વાતમાં સત્ય છે. એ વાતમાં અને તથ્ય અને એ વાતમાં રહેલું સત્ય એ સામાન્ય લોકોને જ્યારે સમજાઈ જાય ને ત્યારે એ આંદોલનમાં જીત થતી હોય છે. એટલે પહેલી વાત એ હંમેશા ધ્યાનમાં રાખજો કે આંદોલન જે છે એ આંદોલનમાં જોવા જઈએ તો સૌથી વધારે કહી શકાય કે મહત્વનો મુદ્દો છે કે સામાન્ય લોકો જે ખરેખર આનાથી પીડિત નથી તો એને પણ આ વાત સ્પર્શ થવી ખૂબ જરૂરી છે. એટલે આનું જે એંગલ છે એ એંગલને વાઇડ કરવાની જરૂર છે એવું હું સ્પષ્ટપણે અત્યારે માની રહ્યો છું. કેમ કે આ ફક્ત ક્ષત્રિય સમાજનો મુદ્દો ન રહેવો જોઈએ કે ભાઈ આ તમામ બહેનો દીકરીઓનો મુદ્દો રહેવો જોઈએ. કેમ કે જે રજવાડાઓ હતા એ રજવાડાઓ મોટા પ્રમાણમાં હતા, એમાં ના જ નહીં, મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજ એમાં રાજ કરતું હતું, એમાં પણ ના નહીં. પરંતુ જે રૈયતો હતી, જેની આપણે રજવાડાઓની જે વાત કરી રહ્યા છીએ, એ રજવાડાઓમાં ઘણા અન્ય જ્ઞાતિના પણ જે કહી શકાય કે જે લોકો હતા એ રાજ કરી રહ્યા હતા, અન્ય રાજાઓ પણ હતા. તો એમને પણ સાથે લેવાની જરૂર છે, અન્ય રજવાડાઓને પણ સાથે લેવાની જરૂર છે. તેની સાથે સાથે સૌથી મહત્વની વાત જો કોઈ હોય તો એ છે
કે જે પણ વ્યક્તિ પોતાની વાત મૂકે છે એક એઝ એ આંદોલનકારી તરીકે અથવા તો જે પણ આ આંદોલનને હેન્ડલ કરી રહ્યા છે, જે આના ઠેકેદાર છે, તો એ વાતમાં તર્ક અને તથ્ય આવવું ખૂબ જરૂરી છે, જેથી કરીને સામાન્ય લોકો જે છે એ સામાન્ય લોકો આ વાતને સમજી શકે. આ એટલા માટે આ વાત કરવી ખૂબ જરૂરી છે. એટલે આ વાત દરેકને લાગુ પડે છે. બીજું છે કે ભાઈ એઝ એ આંદોલનકારી તરીકે હું હંમેશા જોતો હોઉં છું કે કોઈ પણ આંદોલન હોય તો એનું વિઝન અને એનું રીઝન એ બહુ ક્લિયર કટ હોવું જોઈએ. બરાબર છે? એનું વિઝન અને રીઝન એ ક્લિયર હોવું જોઈએ. આપણી પાસે રીઝન છે, આપણી પાસે કારણ છે કે આપણે શા માટે આ લડાઈ લડીએ છીએ, કારણ કે આપણા બહેનો દીકરીઓ ઉપર જે રોટી બેટીના વ્યવહાર કરવામાં, જે લાંછન લગાડેવા, જે શબ્દો કહેવામાં આવ્યા, એને કારણે આપણે આ લડત લડીએ છીએ. એમાં ના જ નહીં. આ થયું રીઝન. હવે એને આગળ લઈ જવા માટે આપણી પાસે નાના નાના ટાર્ગેટ અને નાના નાના ટાર્ગેટથી આપણે બ્રિક બાય બ્રિક આગળ વધવાનું છે. કારણ કે સીધું છલાંગ મારીને આપણે ક્યાંય ગિરનાર કે હિમાલય નથી ચડી જવાના. આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું છે. તો ચોક્કસપણે એમાં બ્રિક બાય બ્રિક આગળ વધવા માટે વિઝન એ ખૂબ જરૂરી છે. અને એ વિઝનને કહેવાય કે એક નિડરતાથી પકડી રહેવું. બીજું કે આજુબાજુના વાતાવરણ ઉપર, આજુબાજુનું જે વાતાવરણ છે એની અસર એ આપણા ઉપર ન થાય. એટલે કે જે એનું સારથીપણું કરે છે અથવા તો જે લોકો આને હેન્ડલિંગ કરે છે એના ઉપર ન થાય. અથવા તો એટલા એ હું માનું છું ત્યાં સુધી બધા જ લોકો પરિપક્વ છે. જે લોકો પણ આનું હેન્ડલિંગ કરી રહ્યા છે એ ખૂબ પરિપક્વ છે. એટલે જો વિઝન અને રીઝન એ ક્લિયર કટ હશે, બરોબર, ક્રિસ્ટલ ક્લિયર હશે, તો ચોક્કસપણે માનું છું કે આ આંદોલનને સાચા સ્થળ સુધી, આપણે સાચા ન્યાય સુધી એ પહોંચાડી શકીશું. બીજું કે ઘણી બધી જગ્યાએ અલગ અલગ માધ્યમોમાં તમને અલગ અલગ પ્રકારના ન્યૂઝ આવતા હોય છે. હું કોઈની પણ ક્રિટિસાઇઝ નથી કરતો અથવા કોઈને એવું કંઈ નથી કહેતો કે આ બધા ખોટા હોય છે. ના, એવું જરા પણ નથી હોતું. બધા પોતપોતાના મંતવ્ય પ્રમાણે, પોતપોતાના દ્રષ્ટિકોણ પ્રમાણે અને પોતપોતાના ભૂતકાળના અનુભવોના આધારે એ પોતાની વાત જે તે વ્યક્તિ એ માધ્યમો દ્વારા, એ વરિષ્ઠ પત્રકારો હોય, એ પછી રાજકીય વિશ્લેષકો હોય, એ વાત મૂકતા હોય છે. બરાબર? એટલે ઘણી બધી જગ્યાએ મેં કોમેન્ટ જોઈ છે કે તો ભાઈ આ તો રાજકીય દલાલ છે, અથવા તો કહી શકાય કે આ તો બીજેપીનો એજન્ટ છે. આ બધી વાતચીત અલગ અલગ વિડીયોના કોમેન્ટમાં જોવા મળતી હોય છે. પણ એ વાત એના દ્રષ્ટિકોણ પ્રમાણે મૂકતા હોય છે. 2-5% લોકો તમે કદાચ કહેતા હશો એવા હશે પણ ખરી, હું એને પણ ઇગ્નોર નથી કરતો. કદાચ એવા 2-5% લોકોને કારણે જ આ અવિશ્વાસ અથવા તો આ અસંતોષ જે છે એ આવતું હોય છે. જે વ્યક્તિઓ ક્યાંક વાત મૂકી રહ્યા છે કે આવતીકાલ સાંજ સુધીમાં ગુજરાતની અંદર આપણા ગુજરાતના જ પનોતા પુત્ર અને આદરણીય અમિત શાહ સાહેબ અત્યારે ગુજરાતમાં છે અને ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક આ જે બાબત છે એ બાબત ઉપર સીએમ હોય કે પછી કહી શકાય કે પાટીલ સાહેબ હોય, એ પાટીલ સાહેબ સાથે આની ચર્ચાઓનો દોર ચાલુ છે. અત્યારે વર્તમાનમાં પણ એની સાથે જે આ રુઝાન છે, રુઝાન લેવામાં આવી રહ્યું છે કે આના કારણે, જો એટલું યાદ રાખજો, કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય, કોઈ પણ XYZ, એ કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય, એ પોતાનો નફો નુકસાન જોઈ અને નિર્ણય લેતી હોય છે. બરાબર છે? એટલે એ અત્યારે પોતાનો નફો નુકસાન નું જે સરવૈયું છે એ સરવૈયું કાઢી રહ્યા છે કે ભાઈ ક્ષત્રિય સમાજ જે છે એ પોતાની વાત ઉપર કેટલો અડગ છે. ક્ષત્રિય સમાજ પોતે જે કમિટમેન્ટો આપે છે એ કમિટમેન્ટો ઉપર કેટલો, એ કહી શકાય કે એ બાબતો જે છે એની ઉપર એ અડગ રહી અને પોતાની વાત મૂકે છે. બીજું કહેવાય કે જેટલી પણ હરકતો હોય એ બધી જ હરકતો ઉપર ધ્યાન રખાતું હોય છે, બહુ બારીકાઈથી ધ્યાન રખાતું હોય છે. અને બીજેપીમાં આના માટે તો એક અલગ પ્રકારનો સેલ ઉભો છે જ, બરાબર, જે આ બધું જ ઓબ્ઝર્વ કરતું હોય છે, બધું જ A to Z. નાનામાં નાની ઘટના, ગામડામાં બનતી ઘટના, ગામડાનો વ્યક્તિ શું વિચારે છે ત્યાંથી લઈ અને જ્યાં આંદોલનના પડઘમ વાગતા હોય અથવા તો કહી શકાય કે મોટી મોટી રેલીઓ થતી હોય, સભાઓ થતી હોય, તો ત્યાં શું વાત થાય છે, આ બધી જ વાત ઉપર ફોકસ કરવા માટે બીજેપી પાસે પોતાનું IT સેલ છે. બરાબર? કારણ કે બીજેપીને હું જરાક વધારે પડતો નજીકથી ઓળખું છું એક આંદોલનકારી તરીકે. એટલે ઘર્ષણ એ મારે ભારતીય જનતા પાર્ટીના ઈશારે જે પોલીસ ઘર્ષણ કરતી હોય સૌથી વધારે રહ્યું છે. એટલે વર્તમાનમાં પણ ભારતીય જનતા પાર્ટી છે બધી જ બાબતો પર ફોકસ કરી રહી છે અને એ પોતાનું સર્વેયું કાઢી રહી છે પ્રોફિટ એન્ડ લોસનું. જો પ્રોફિટ એન્ડ લોસમાં બહુ વધારે પડતા માર્જિનમાં કંઈ વાંધો નથી આવતો તો એ પોતાના જે ઉમેદવાર છે એ ઉમેદવારને હટાવશે નહીં. એટલે કે પરસોત્તમ રૂપાલાને હટાવવાના રીઝન એની પાસે નહીં હોય, અથવા તો કહી શકાય કે એની પાસે એવું લાગે છે કે ભાઈ આનાથી આટલા જ વોટ બેંકની નુકસાની થાય છે, તો એ ભવિષ્યને ધ્યાનમાં રાખી, વર્તમાનને ધ્યાનમાં રાખી એ બધા જ દ્રષ્ટિકોણથી આ નિર્ણય લેશે.
એટલે જે પત્રકારો તમારી પાસે જે પણ બાબતો સ્પીરસી રહ્યા છે, એ પછી રાજકોટનું કહી શકાય કે બહુ પ્રતિષ્ઠિત અખબાર હોય અકીલા, કે પછી અહીંના અમદાવાદના જે મુખ્ય જે માધ્યમો છે એ માધ્યમો તમારા પાસે ડિજિટલ કે પ્રિન્ટ, એ બધા જ માધ્યમો તમારા પાસે જે વાત પહોંચાડતા હોય છે એ એના અનુભવોના આધારે પહોંચાડતા હોય, કારણ કે એને સૌથી વધારે બીજેપીને નજીક જોઈ છે, એટલે આ બાબતો છે એ તમારા સુધી પહોંચતી હોય છે. જે લોકો પણ માધ્યમોથી તમારી પાસે ન્યૂઝ આવે છે કે કદાચ પરસોત્તમ રૂપાલા જે છે એને સંજ્ઞાન થયું કે ભાઈ મારે આ ટિકિટ એ પરત કરી દેવી જોઈએ, તો પણ એ વાત બની હશે તો જ તમારા સુધી એ મુકતા હશે, પરંતુ એનો નિર્ણય એ જે તે પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટી છે આમાં તો, એટલે ભારતીય જનતા પાર્ટી લેવાનો છે. અને ભારતીય જનતા પાર્ટી એ ખૂબ શાણી છે, ખૂબ શાણી. બીજું, આજે ભારતીય જનતા પાર્ટી હોય કે અંગ્રેજો હોય કે બીજા કોઈ પણ વ્યક્તિ, જે પણ આપણે જેને તાનાશાહ કે સરમુખત્યાર જે પણ તમે ગણતા હોય છે, એ બધા જ બાબતો એ બધી જ જગ્યાએ એક બાબત ઉપર કહેવાય કે ઓબ્ઝર્વેશન કરતી હોય છે કે લોકો જે બોલે છે એની ક્રેડિબિલિટી કેટલી છે, એની ક્રેડિબિલિટી કેટલી છે એ ખાસ ધ્યાનમાં રાખવામાં આવતું હોય છે. આજે કોઈ શબ્દ પ્રયોગ કરવામાં આવે છે, બરોબર છે, લાઈક ધેટ, આ એક ખાલી એક્ઝામ્પલ આપું છું કે ભાઈ 400 ફોર્મ ભરાશે, તો ખરેખર શું વાસ્તવિકતામાં એ ભરાય છે? ખરેખર એ પોતાના શબ્દો ઉપર એ વ્યક્તિઓ કાયમ રહે છે? આપણે કોઈ પણ વાત જ્યારે મૂકીએ છીએ ત્યારે જો અમે કોઈ ખોટું લગાડવાની વાત જ નથી, એટલે કોઈ ખોટું મહેરબાની કરીને ન લગાડતા, એક નાનો દીકરો નાનો ભાઈ સમજી અને ક્યાંક માફ કરી દેજો, પણ હું જે અનુભવું છું એ અનુભવ તમારી પાસે શેર કરું છું. બીજું કે અત્યારે જે ભારતીય જનતા પાર્ટી ઓબ્ઝર્વ કરતી હશે કે જે વિશ્વસનીયતા છે, જે ક્રેડિબિલિટી છે, જે પારદર્શિતા છે, એ ખરેખર ક્ષત્રિય સમાજમાં કેટલી છે, પોતાના બોલ ઉપર એ કેટલાક લોકો કાયમ રહી શકે છે, કેટલા લોકો છે જે ફરી જાય છે, આ બધી જ બાબતોનું ઓબ્ઝર્વેશન એ પછી થતું હોય છે. જે લોકો બહુ મોટી મોટી ફાકા ફોજદારી કરતા હોય, જે માઇકાસુર હોય, બરાબર, એ માઇકમાં આવીને ઘણું બધું બોલી જાય પણ ગ્રાઉન્ડ ઉપર બહુ ઝીરો હોય. આવું ઘણી બધી જગ્યાએ તમે જોયું હશે કે બહુ મોટી મોટી વાતો થાય પણ ગ્રાઉન્ડ ઉપર જયારે કરવા જઈએ ને ત્યારે ખૂબ ઝીરો હોય. ત્યારે આ બધી જ બાબતોનું ઓબ્ઝર્વેશન ભારતીય જનતા પાર્ટી બહુ બારીકાઈથી કરે છે, બહુ બારીકાઈથી, કારણ કે એને ડિસિઝન લેવાનું છે, તો એ ડિસિઝન ભવિષ્યને ધ્યાનમાં રાખીને અને વર્તમાન બંનેને ધ્યાનમાં રાખીને લેવાનું હોય છે. એટલે હું ફરીથી કહું છું, વિનમ્ર ભાવે કહું છું, અપીલથી કહું છું કે આજે જે પણ શબ્દો બોલાય છે XYZ વ્યક્તિથી, બરાબર છે, આજે કોઈ પણ સમિતિ હોય કે પછી ક્ષત્રિય સમાજના આગેવાનો હોય કે XYZ કોઈ પણ વ્યક્તિ હોય, એ પોતાના શબ્દો ઉપર કાયમ રહેવાનો પૂરેપૂરો પ્રયત્ન કરે. આજે કોઈ વ્યક્તિ જોહરની વાત કરે છે, બરાબર, કોઈ વ્યક્તિ આજે અનશનની વાત કરે છે, આજે કોઈ વ્યક્તિ જે ફોર્મ ભરવાની વાત કરે છે, તો ખરેખર આ બધી જ બાબતો ચેક થતી હોય છે કે ખરેખર છે શું, બરાબર, ખરેખર છે શું, એ બધું જ બાબતો ચેક થાય છે, કારણ કે જે તે સમયની ક્રેડિબિલિટી એ ચેક થતી હોય છે. હું બહુ સમજી વિચારીને બહુ નજીકથી આ ઓબ્ઝર્વ કરેલો વ્યક્તિ છું, કેમ કે ભૂતકાળમાં અમે પણ જોયું છે, કારણ કે અમે જ્યારે કોઈ કોલ આપીએ ને કે ભાઈ જો આ પરીક્ષાનું પેપર લીક થયું છે, તમે આને રદ નહીં કરો, તમે વિધાનસભાનો ઘેરાવો કરીશું, અને આવું અમે જ્યારે બોલ્યા હોય ને ત્યારે અમે ખરેખર કહીએ છીએ અમે વિધાનસભાનો ઘેરાવો કરવા માટે ગયા છીએ. એ વાત અલગ છે કે વિધાનસભાનો ઘેરાવો કરવા જતા હોય અને અમારી અદાલતથી જ અટકાયત થઈ ગઈ હોય કે પછી ગેટ નંબર સચિવાલયનો ગેટ નંબર 4 હોય ત્યાંથી જ અટકાયત કરી લીધી હોય, અમે 1000-2000 છોકરાઓ ભેગા થયા હોય તો એ કર્મયોગી ભવનથી જ ઉપાડી ગયા હોય, આવું બન્યું છે. પણ એ ક્રેડિબિલિટી જોવે છે કે ભાઈ જે ઉમેદવાર છે અથવા તો જે પીડિત છે એ પીડિત વ્યક્તિ ખરેખર એની વાત ઉપર કાયમ છે, ખરેખર એ વાતમાં તથ્ય છે, ખરેખર એ વાતમાં સત્ય છે. જો એ વાતમાં તથ્ય, સત્ય, તર્ક એ હોય અને તમે તમારી વાત ઉપર મક્કમ હોય તો ચોક્કસપણે કહું છું કે ભારતીય જનતા પાર્ટી હોય કે XYZ પાર્ટી હોય એ હંમેશા તમારા ફેવરનું ડિસિઝન લેશે. ગાંધીજીના આંદોલન, મેં આની પહેલા પણ વાત કરી હતી કે ગાંધીજીના, સરદારના, ભગતસિંહના, બાબા સાહેબ આંબેડકરના બધા જ આંદોલનો તમે એક વખત જોઈ લો. જ્યારે ગાંધીજી એમ કહેતા ને કે ભાઈ આપણે અસહયોગ કરવું છે, બરાબર, એટલે કે ભાઈ અંગ્રેજોની જે પણ વસ્તુ આવે છે, બરાબર, એનો આપણે કોઈ પણ અથવા તો જે બાબતો છે પિકેટિંગની બધી જ બાબતોમાં તમે આંદોલનમાં જો તમે વાંચ્યું હોય તો તમને ખબર હશે, ગાંધીજીએ અંગ્રેજો સાથે અસહકારની વાત કરી તો બધી જ જગ્યાએ અસહકાર થઈ ગયો. ઘણા એવા પદો હતા કે પદો પણ ખાલી થઈ ગયા. જે અંગ્રેજ શાસન હતું ત્યારે એ સમયની વાત છે, તો ત્યારે અસહયોગની વાત કરવામાં આવી તો અસહયોગને વળગી રહ્યા, જ્યારે અસહકારની વાત કરવામાં આવી ત્યારે એ અસહકારને વળગી રહ્યા.
અને મક્કમતાપૂર્વક જે પણ બાબતો હોય એ બાબતો ઉપર ગાંધીજી ઘણા બધા આંદોલન કર્યા છે, ઘણા બધા, બરાબર. એ ચોરી ચોરાથી લઈને આપણે ઘણી બધી લાંબી એની વાત કરી શકીએ એમ છીએ, પણ જ્યાં સુધી એ આંદોલનની વાત આવતી તો આંદોલન ઉપર એ વ્યક્તિ એટલે કે ગાંધીજીને આપણે હંમેશા આદર્શ માનીએ છીએ. ગાંધીજીને હંમેશા આદર્શ એટલા માટે માનવામાં આવે છે કેમ કે એને જે પણ આંદોલનો કર્યા એ આંદોલનો બધા જ અહિંસક હતા. જ્યારે પણ હિંસા થતી તો ત્યારે એમ કહી દીધા કે રૂક જાઓ. એ આંદોલનમાં હિંસા થતી ને તો તરત જ કહી દીધા કે ભાઈ ઉભા રહી જાઓ, આપણે હિંસા નથી કરવાની, આપણે આપણી વાત મનાવવા માટે ગાંધીજીએ તમે જોઈ શકો છો કે અનશન પણ કર્યા છે. ગાંધીજીના સત્યાગ્રહો તમે જોવો તો ગાંધીજીના સત્યાગ્રહોમાં જેલમાં હોય તો જેલમાં પણ એને અનશન ચાલુ રાખ્યા છે. એને અંગ્રેજોને પ્રેશરાઇઝ કરવા માટે, બરાબર છે, એ પ્રેશરાઇઝ કરવા માટે અનશનનું પણ હથિયાર ઉગામવું પડે ને તો એને મક્કમતાપૂર્વક એ પોતાનું અનશનનું હથિયાર પણ ઉગામ્યું છે, બરાબર. એ સમયે માધ્યમો નહોતા, એ સમયે આટલી બધી ટેકનોલોજી નહોતી, છતાં પણ એને બધી જ બાબતો છે એ બધી જ બાબતોને વળગી અને આંદોલનો કર્યા છે અને તમામ આંદોલનોને સફળ રહ્યા છે. તો એ આંદોલનો કઈ રીતે સફળ રહ્યા? એટલે તો ક્રેડિબિલિટી, પોતાની વાત ઉપર મક્કમતા, જે બોલે છે કે કરે છે, બરોબર, એ હકીકત છે. એક કોલ આપ્યો હોય કે ભાઈ અસહયોગ એટલે અસહયોગ એ બધા જ લોકો કરે, અસહકાર એટલે બધા જ લોકો કરે. હા, 2-5-10% એ સમયે પણ એવા લોકો હતા, હું નાનક પાડતો, કે જે કોલ આપવામાં આવ્યો હોય એનો વિરોધમાં હોય. 2-5-10% લોકો ત્યારે પણ હતા જેમ અત્યારે પણ ક્યાંક હશે, પણ એની ઉપર ધ્યાન નથી આપવાનું, એની ઉપર ધ્યાન નથી આપવાનું. જે નથી આપતા સાથ સહકારો તો એને છોડો, જે આપે છે એને સાથે લઈ અને મક્કમતાપૂર્વક આગળ વધવું જોઈએ. આ હું સ્પષ્ટપણે માનું છું. બીજી વાત, કોઈ જો એવું કહેતું હોય તો હું 1-2 બાબત હજી પણ સ્પષ્ટ કરું છું કે આપણે કહીને કે ભાઈ દૂધ લેવા જવું હોય ને તો દોણી ન છુપાવાય. જે લોકો જે ભાષામાં સમજે ને એને એની ભાષામાં સમજાવાય. આજે તમે એમ કહેશો કે ભાઈ મોદી તુજસે બેર નહીં અથવા તો ભાજપા તુજસે બેર નહીં, રૂપાલા તેરી ખેર નહીં, આ વાત જયારે કરશો ને ત્યારે એ લોકોને ખબર છે કે આ લોકો ભારતીય જનતા પાર્ટીને કોઈ ડેમેજ નહીં કરે, એટલે એને પોતાના વોટ શેર જે છે એને વોટ શેરની ચિંતા નથી, બરાબર. એટલે કે વોટ બેંક જે છે એ વોટ બેંકની ચિંતા નથી. અથવા તો એ એવું માને છે કે ચલો પીડિત વર્ગ આટલો છે, માની લો કે એમાંથી 50% વોટ આપને મળે છે, 50% વોટ નથી મળતા, તો કેલ્ક્યુલેશન શું બેસે છે? આ જે પીડિત વર્ગ છે એની સાથે બીજો અન્ય સમાજના લોકો કઈ રીતે જોડાયેલા છે એ પણ જોવામાં આવે છે. અન્ય જે પીડિત નથી અને જે બેન દીકરીનું વિચારે છે એમાંથી કોઈ ન્યુટ્રલ એવો વ્યક્તિ છે કે જે ખરેખર એને એવું લાગે છે કે આ વાતમાં ભારતીય જનતા પાર્ટી ખોટી છે, ક્ષત્રિય સમાજ સાચો છે, એ પોતાનું જયારે સ્ટેન્ડ જાહેર કરે ને ત્યારે ભારતીય જનતા પાર્ટી પણ વિચાર કરે છે. કારણ કે ભૂતકાળમાં અંગ્રેજો પણ વિચાર કરતા હતા કે ભાઈ આજે કોઈ ન્યુટ્રલ વ્યક્તિ જે છે એ ચોક્કસપણે બોલે તો એની વાતનું વજન એ હંમેશા રહ્યું છે, હંમેશા. આ આંદોલનો બહુ મેં નજીકથી જોયા છે, વાંચ્યા છે, એની સાથે સાથે કર્યા પણ છે, અનુભવ્યા પણ છે. જેલમાં જવાનો પણ વારો આવ્યો છે, બધું જ આમ કહેવાય ને જેલ ભોગવી છે મેં. આ કમસે કમ 90 દિવસની તો જેલ ભોગવી જ છે. એટલે આ બધું જ અનુભવના નિચોડ ઉપરથી મારે આ વાત આજે મૂકવી હતી કે આજે જે પણ આંદોલન કરે છે તો એટલું યાદ રાખજો, આજે ઇલેક્ટ્રોલ ડેમેજ આપણે જેને કહીએ ને કે રાજકીય ભાષામાં કે ભાઈ તમે એનું રાજકારણમાં નુકસાન કેટલું કરે. કારણ કે તમે જો કદાચ એનું નાક દબાવશો જ નહીં અથવા તો તમે એનું નુકસાન કરશો જ નહીં અથવા તો તમે એવું કહેશો કે ભાઈ અમારે તમારું નુકસાન નથી જ કરવું, તો એ તમને કઈ રીતે એ તમારી જે માંગણી છે એ સ્વીકારશે? તમે જ જરાક વિચારો. કારણ કે એ જો આ બહુ મોટી કોર્પોરેટ કંપની છે, બરોબર, બહુ મોટી કોર્પોરેટ કંપની છે, એ પ્રોફિટ એન્ડ લોસ થી ચાલતી હોય, એ લાગણીથી ન ચાલે, એને સંવેદનાઓ ન હોય. આ રોબોટ જેવું કામકાજ છે. અહીંયા પ્રોફિટ એન્ડ લોસ જોવામાં આવે છે કે આમાંથી અમારે કેટલું નુકસાન છે અને કેટલો ફાયદો છે. આ એક સમાજને કારણે જો બીજો અન્ય સમાજ કેટલો ભેગો થાય છે તો ઈ પણ અત્યારે બધા જ લોકો, કદાચ તો તમારા સુધી મેસેજ પણ નહીં પહોંચતા હોય, પણ ભારતીય જનતા પાર્ટી એ પણ ગણિત કરે કે ભાઈ એક સમાજ નારાજ થાય છે તો બીજો કેટલો સમાજ જે છે એ ભેગો થાય છે. ક્ષત્રિય સમાજની સામે બીજો એવો કયો સમાજ છે કે જે આપણને ફાયદો કરી શકે એમ છે? એને મળવાનું કરો, એની સાથે ચર્ચાઓ કરો, એમાંથી આપણે કેટલો ફાયદો લઈ શકાય. આ બધું જ જે સમીકરણો છે ને એ ભારતીય જનતા પાર્ટી ગોઠવતી હોય છે, બરાબર.
આ ભારતીય જનતા પાર્ટી છે, આ કોર્પોરેટ કંપની જે હોય એના જેવું શાસન છે. ભૂતકાળમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, અત્યારે આપણી પાસે આ કોર્પોરેટ કંપની જેવું શાસન અત્યારે ચાલી રહ્યું છે. એટલા માટે ચાલી રહ્યું છે કારણ કે એને સત્તામાં રહેવાનું છે. એને સત્તા માટે કહેવાય ને બાય હુક ઓર ક્રુક એ ગમે એ કરશે, બાય હુક ઓર ક્રુક ગમે એ કરશે. એટલે આજે ચૂંટણી જીતવા માટે એ બધા જ સમીકરણો, કારણ કે બધા જ બરોબર છે, આજે ખંધા રાજકારણીઓ છે, ખંધા જે પણ ભારતીય જનતા પાર્ટીમાં આજે મોટા મોટા પદ ઉપર કે મોટા જે જગ્યાએ બેઠા છે ને એ ખંધા રાજકારણીઓ છે. અને ખંધા રાજકારણીઓએ એમ કહેવાય ને એટલી જાડી ચામડીઓ કે તમે ચીટલો તો ભરી જ ન શકો. તમે એમ કહો કે હું આને ચીટલો ભરું છું, પણ એની મજા લેતા હોય છે. અને મજા લેતા હોય છે કે આમાંથી હવે બીજું શું નીકળી શકે, અથવા તો એ થકવી દેતા હોય છે કે ભલે તારે ભરવો છે ને ચીટલો ભરી લે, પણ અમને કઈ ફેર નહીં પડે. એટલે આ ખંધા રાજકારણી હોય છે. ચામડી જે છે ખૂબ જાડી હોય છે, એની સામે લડવાનું છે. એક ચોક્કસ યોગ્ય રણનીતિ, એક ચોક્કસ વ્યૂહરચના, એક સંપૂર્ણ ન્યાય અપાવી શકેલી સક્ષમ છે. 19 તારીખ કાલે છે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કાલે છે, પણ ફોર્મ પાછી ખેંચવાની તારીખ એ 22 છે. એ 22 તારીખ સુધીમાં આપણે જો કંઈક કમાલ કરી નાખીએ, અથવા તો કંઈક ચમત્કાર કરી નાખીએ, અથવા તો કશું કંઈક એવું કરીએ કે જેથી કરીને ખરેખર ભારતીય જનતા પાર્ટીને એમ થઈ જાય કે અમારે પરસોત્તમભાઈ રૂપાલાને જો નહીં હટાવીએ તો અમારે આવડું બધું નુકસાન છે, તો 110% કહું છું કે જ્યારે એના નુકસાનનો સવાલ આવશે ને ત્યારે બધી જ તમારી માંગણી સ્વીકારશે. આજે ઓબ્ઝર્વ કરવું હોય તો નજીકના જ સમયમાં થયેલું ખેડૂત આંદોલન એ ઓબ્ઝર્વ કરી લો, એ સમજો. આજે ખેડૂતો પોતાની વાત સાથે અડગ હતા, મક્કમ હતા, મજબૂત હતા, બરાબર. ખેડૂતો શહીદ પણ થયા, એ જે સિંધુ બોર્ડર હતી ત્યાં શહીદ પણ થયા, પણ છતાં પણ એ પોતાની વાત ઉપર મક્કમતા પૂર્વક એ અડી ગિર્યા. એ જ્યારે અડી ગિર્યા ત્યારે એ 3 કૃષિ કાયદા પાછા પણ ખેંચાણા. ઘણા બધા લોકો એના વિરુદ્ધમાં જે પ્રોપરગેન્ડા મેન્યુપ્યુલેટ જેટલું કરવું હોય એટલું ઘણું બધું ચલાવ્યું, જેને આપણે ગોદી મીડિયા કહે છે, ગોદી મીડિયાએ પણ ઘણું બધું ચલાવ્યું. છતાં એમાં એક સારી બાબત હતી, એ સારી બાબત હવે આપણે એટલે કે રાજપૂત સમાજે સ્વીકારવાની જરૂર છે. એ સમયે ખેડૂત આંદોલનમાં જે લોકો આંદોલન કરતા હતા તો ત્યાં એક જે શિક્ષિત વર્ગ હતો, શિક્ષિત વર્ગ, બરાબર, એક પોતાનું એનજીઓ ચલાવતો હતો, એનજીઓ નું નામ ભૂલું છું અત્યારે, પણ એ એનજીઓ ચલાવતો હતો. એ બધા જ પોતાના કામકાજ મૂકી અને એ ખેડૂતો સાથે આવી અને જે ટેકનિકલ મદદ હોય એ બધી જ ટેકનિકલ મદદ કરતો હતો. આજે નાની મોટી રીલ બનાવી અને એ સોશિયલ મીડિયાના માધ્યમથી ક્રાંતિ લાવી, જાગૃતતા લાવવાના કામ એ જે તે સમયે એક એનજીઓ કરેલા હતા. તો આપણા પણ રાજપૂત સમાજમાં પણ જો એવા કોઈ લોકો હોય તો ચોક્કસપણે કહું છું કે છેવાડાના વ્યક્તિ સુધી સાચી વાત પહોંચે એના માટેનું એક બ્રિજ, ટેકનિકલી જે પણ શાર્પ લોકો છે એ ટેકનિકલી શાર્પ લોકોએ આમાં મદદ કરવી જોઈએ. જે આંદોલન ચાલે છે જેમાં કોઈ પણ વ્યક્તિ નેગેટિવિટી ફેલાવતું હોય તો એની એ નેગેટિવિટી બહુ દૂર સુધી ન ફેલાય, તો એના માટે પણ ટેકનિકલી જે શાર્પ વ્યક્તિ છે એ અટકાવી શકે છે. તો એ માટેની પણ તમારે પોતાનું તમારું સોશિયલ મીડિયા એ જાતે જ બનવું પડશે. તમારે તમારો માધ્યમ એ જાતે જ બનવું પડશે. એક સમય કદાચ એવો પણ આવી શકે કે જ્યારે તમને કોઈ માધ્યમો સાથ ન આપે ત્યારે તમારી પાસે તમારું પોતાનું માધ્યમ હોવું જોઈએ. આજે મારી પાસે કદાચ આ ફેસબુક છે તો ફેસબુકના માધ્યમથી હું મારી વાત મૂકી શકું છું. એ જ રીતે પોતાની વાત મૂકવા માટે પોતાની જે તર્ક છે, પોતાનું જે તથ્ય છે, પોતાનો જે દ્રષ્ટિકોણ છે, પોતાની જે નજરિયો છે એ નજરિયો મૂકવા માટે પણ આજે તમારી પાસે તમારું માધ્યમ હોવું જોઈએ. એટલે જે રાજપૂત સમાજની અંદર, જે ક્ષત્રિય સમાજની અંદર જે લોકો કહેવાય કે ભાઈ એ ટેકનિકલી જ્ઞાન ધરાવે છે એવા જ્ઞાન ધરાવનાર લોકોએ આમાં મદદ કરવી જોઈએ. કારણ કે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, સોશિયલ મીડિયાની સદી છે અને સોશિયલ મીડિયાની જ્યારે સદી છે ત્યારે તો સોશિયલ મીડિયાનો સાચા રસ્તે જો ઉપયોગ થશે અને આપણે જો કદાચ માની લો, હું એક અનુમાન લગાડીને કહું છું કે માની લો કે અત્યારે કદાચ ટિકિટ રદ નથી થતી તો આગળના દિવસોમાં કઈ રીતે ડેમેજ કરી શકાય. કારણ કે જ્યારે નાની નાની કોન્સ્ટિટ્યુશન છે, જ્યારે માની લો કે નાની વિધાનસભા છે,
વિધાનસભાની અંદર જવા દો, હું એમ કહું છું જિલ્લા પંચાયત છે કે તાલુકા પંચાયત છે, તો એમાં એક સીમિત નાનો વિસ્તાર હોય છે, તો એ નાના વિસ્તારમાં પણ આપણે ડેમેજ કરી શકીએ. બરોબર, આ વાત યાદ રાખજો, કારણ કે ટીપે ટીપે સરોવર ભરાય, બ્રિક બાય બ્રિક આગળ વધાય. છલાંગ જે મારવાની વાત છે, બરોબર, કદાચ એ છલાંગ નથી લાગતી તો આપણો પ્લાન બી એ તૈયાર હોવો જોઈએ કે ભવિષ્યમાં આપણે શું કરી શકીએ. આની દૂરદ્રષ્ટિ જે નજર જે છે, બરોબર, એ નજર સુધી પણ આપણું પહોંચવું જોઈએ, કારણ કે અવલોકન બે રીતે થાય, એક વિહંગાવલોકન, બરાબર, અને એક સિંહાવલોકન. તમે કયું અવલોકન કરો છો એ તમારા ઉપર છે. હું બંને અવલોકન સાથે ચાલુ છું. મેં આજથી જ ચાલુ કરી દીધું કે હું કઈ રીતે ડેમેજ કરી શકું, તો એના માટે મેં આજે જ મારી રણનીતિ ઘડી અને હું નીકળી પડ્યો છું. મને ખબર છે કે પોલિટિકલ પાર્ટીઓને ડર શેનો લાગે. પોલિટિકલ પાર્ટીને ડર પોતાની વોટ બેંક નો જ લાગે છે, તો ત્યારે એ વોટ બેંકને ડેમેજ કરવા માટે પછી ઘણા લોકો પછી આવશે કેવા બધા કે આ તો રાજકારણ થઈ રહ્યું છે. તો યાદ રાખજો, આજે તમારા ઘરે એક કઈ ચાની પત્તી આવશે ને કે કઈ ખાંડ આવશે ને એ રાજકારણ જ નક્કી કરે છે. કારણ કે ટીવીમાં કોની એડવર્ટાઇઝમેન્ટ આવશે, કરિયાણામાં કઈ ચા વેચાશે, એ બધું જ નક્કી કોણ કરે છે? એ રાજકારણ નક્કી કરે છે. આજે તમે કયા કપડાં પહેરશો એ પણ રાજકારણ નક્કી કરે છે. આજે તમે થાળીમાં શું જમશો એ પણ રાજકારણ નક્કી કરે છે. બરાબર, એટલે કદાચ આ દૂરદ્રષ્ટિની વાત ઘણા લોકોને નહીં સમજાય, પણ મને સમજાણી છે તો હું મારી વાત ઉપર મક્કમ છું. જ્યારે કોઈ પણ સ્ટેજ ઉપર હું પોલિટિકલ પાર્ટીમાં હોય, એ પાર્ટીનો ખેસ પહેરી કે માથે ટોપી પહેરી અને મારા પોલિટિકલ વિચાર મૂકતો હોય ને, તો હું રાજકારણી છું. પણ આજે જે સ્ટેજ ઉપર હું મારા સમાજની વાત કરતો હોય, મારા સમાજના હિતની વાત કરતો હોય, મારા સમાજના સુખ દુઃખના સાથે હું ઊભો હોય, તો હું ત્યારે હું સામાજિક છું. આ વાત હંમેશા યાદ રાખવી જોઈએ. અને મેં મારી આ સામાજિક જવાબદારી, મારો આ સામાજિક ધર્મ એ નિભાવ્યો છે. હજી પણ હું મારો સામાજિક ધર્મ એ નિભાવીશ. મને કદાચ નીચે બેસવું પડે તો પણ સમાજ માટે હું નીચે બેસવા, એટલે કે રોડ ઉપર બેસવા માટે પણ તૈયાર છું. મારી એટલી ખાનદાની કે મારી એટલી કુમારી છે કે મારા સમાજ માટે મારે ઘસાઈ જવું પડે તો પણ મારી તૈયારી છે. આ સમાજ માટે મારે સાબુ બનવું પડે, એટલે કે બીજાને ઉજળા કરવા પડે, મારે જો ઘસાઈ જવું પડે તો એના માટેની પણ મારી તૈયારી છે. કારણ કે સમાજના સ્વાભિમાનને ઠેસ પહોંચી છે, તો એક સમાજનું બાળક છું, એક સમાજનો હું નાનો અંશ છું, તો એ અંશના ભાગરૂપે મને પણ ઠેસ પહોંચી છે. બરાબર, તમારે પણ રાજકીય વિચારો ઘણા બધા હોઈ શકે છે, એમાં ના જ નથી. તમે આજે 18 વર્ષના થઈ ગયા, બરાબર, તો તમે પણ જતા હશો ને વોટ નાખવા, ત્યારે તમારી પણ કોઈ રાજકીય વિચારધારા હશે. બરાબર, હું એને પણ નકારતો નથી, હશે, એમાં ના જ નહીં, હોવી જ જોઈએ. આજે એ મતદાનનો અધિકાર એ આપણા બંધારણથી મળ્યો છે, અને બંધારણથી જે આપણે અધિકાર મળ્યો છે એનું 100% પાલન કરવું જોઈએ. 100% વોટ નાખવા તો જવો જ જોઈએ. આ મત સાથે હું છું. વોટ નાખવા એટલે આપણો મત એ આપણે સહમત છીએ કે અસહમત છીએ, એ આપણે એમાં મતદાન કરવું એ ખૂબ આવશ્યક છે. કોઈ આજે વાત કરે છે ને કે આપણે તો મતદાન નહીં કરીએ, આપણે તો નોટામાં મત નાખીશું, બરાબર, હું એને યોગ્ય નથી ગણતો. કારણ કે આ લોકશાહીના પાવન પર્વમાં આપણે જેને ચૂંટીને મોકલતા હોઈએ છીએ, જે નેતાઓને, એ નેતાઓ આપણા ભવિષ્ય નિર્ધાર, આપણા ભવિષ્યમાં આગળ શું થઈ શકે એ પોલિસી મેકિંગ એ રાજનેતાઓ કરે છે. અને એ રાજનેતાઓ જે કરે છે, બરાબર, જે નીતિ વિષયક નિર્ણયો બનાવે છે, એ નીતિ વિષયક નિર્ણયો એ પાર્લામેન્ટમાંથી બનાવે છે. એટલે યાદ રાખજો, હું રાજકારણનો પણ વિરોધી નથી. જે યુવાનો આજે કહે છે કે રાજકારણમાં જવું જોઈએ કે ન જોઈએ, હું હંમેશા કહું છું યુવાનોને કે રાજકારણમાં જવું જ જોઈએ. આજે તમારી પાસે કોઈ સારો ઉદ્દેશ્ય છે, સારી બાબતો છે, અથવા તો તમે કોઈ એવી કલ્પના લઈને ચાલો છો કે ભવિષ્યમાં એ કામમાં લાગે, તો રાજકારણ કરવું જોઈએ. બરાબર, હું રાજનેતા કરતા લોકનેતા તો વધારે છું, એટલે મને ખબર છે, કારણ કે લોકોના દિલમાં વસેલો છું. હું રાજનેતા કદાચ નહીં બની શકું, પણ લોકનેતા તો બની જ ગયો છું. મારા માટે રાજનીતિ કરતા મેં જેને સૌથી વધારે પ્રાધાન્ય આપ્યું છે ને, એ લોકનીતિને આપ્યું છે. લોકનીતિ મારા માટે રાજનીતિ કરતા એ લોકનીતિ સૌથી વધારે મોટી છે. અને આજે પણ કહું છું કે પરસોત્તમ રૂપાલા વાળો વિવાદ જે એનો વાણી વિલાસ થયો, એ કઈ જગ્યાએ થયો ભાઈ?
યાદ કરો એ દિવસો, યાદ કરો એ 23 તારીખની સાંજ, જ્યારે કોઈ સમાજના કાર્યક્રમમાં ગયા ત્યારે એ સમાજને સારો દેખાડવા માટે એને ક્ષત્રિય સમાજને નીચો દેખાડ્યો ત્યારે ને આજે એને શા માટે ત્યાં જવું પડ્યું? આજે એ સમાજને એને વોટ લેવા હતા ને, એને વોટ લઈને તો નેતા જ બનવાનું હતું ને, આજે તમારા બધા માટે નીતિ જ બનાવવાની હતી ને. તો એમાં રહેલી જે મનસા, એમાં રહેલી જે દૂષણ અથવા તો સડો એ અચાનક જ બહાર આવ્યો. બરાબર, માતાજી આ ભૂલ કરે કારણ કે જીભે સરસ્વતી બેસે છે, તો સરસ્વતી આ ભૂલ કરાવી છે. તો જાણી જોઈને સમજી વિચારીને જ કરાવી હશે. જેમ કુંભકર્ણને પણ કરાવી હતી, એને તો ઇન્દ્રાસન જોતું હતું પણ મળ્યું નિંદ્રાસન. કેમ? કારણ કે સરસ્વતીએ આવી ભૂલ કરાવી. પછી મહાભારતનો પણ એક કિસ્સો છે, જ્યારે કૃષ્ણ કે છે બરાબર ભીષ્મ પિતામહ માટે. તો આજે આપણી માતા બહેનોનું, એના સ્વાભિમાનનું, એના સન્માનનું જ્યારે ચીરહરણ થયું હોય ને ત્યારે બેસી ન રહેવાય, ત્યારે બેસી ન રહેવાય. આ લોકશાહીમાં આપને વિરોધ કરવાનો અધિકાર છે. આપણે લોકશાહીની ઢબે એ વિરોધ કરવો જ જોઈએ. હજી કહું છું, વિરોધ માટે ઘણા બધા રચનાત્મક કાર્યક્રમો છે. એ રચનાત્મક કાર્યક્રમોને જીવનમાં ઉતારો. એ રચનાત્મક કાર્યક્રમો પ્રમાણે જો કાર્ય કરો તો ચોક્કસપણે કહું છું કે સમાજમાં જાગૃતતા આવશે, એની સાથે સાથે અન્ય સમાજમાં પણ જાગૃતતા આવશે અને તમારી વાત એ લાંબા લોકો સુધી પહોંચશે. એટલે રચનાત્મક કાર્યક્રમો આપો, અને આ રચનાત્મક કાર્યક્રમો ઘણું બધું મોટું પરિવર્તન લાવી શકે છે, ઘણું બધું મોટું. આજે જે પણ લોકો જે પણ શબ્દ બોલો છો એ શબ્દ ઉપર કાયમ રહ્યો. આજે હું એમ કહું છું કે જે વ્યક્તિ જે ભાષામાં સમજે એને એની ભાષામાં સમજાવીશ. આ શબ્દો હું બોલેલો છું તો મારે હવે એને એની ભાષામાં સમજાવવો પડે. જે લોકો વોટ બેંકની ભાષામાં સમજે છે ને વોટ બેંકની ભાષામાં સમજાવીશ. જે લોકો જે ભાષામાં સમજે એ ભાષામાં આપણે સમજાવવા જોઈએ. ગાંધીજી અંગ્રેજોને એમ કહેતા કે અમે અસહકાર કરીશું તો અસહકારની ભાષામાં સમજાવવા. ગાંધીજીએ જે વસ્તુઓ આવતી અંગ્રેજોની એ લેવાની બંધ કરી દીધી અને કહી દીધું કે અમે અસહયોગ કરીશું, તો એને અસહયોગ આંદોલન પણ ચલાવ્યું. એટલે આ રીતે લડત લડાતી હોય છે. આપણા સ્વાભિમાનની લડત છે આ, આપણા સન્માનની લડત છે આ. આપણે કઈ વધારે તો માગી નથી રહ્યા ને. આપણે એવું તો નથી કહેતા કે 562 દેશી રજવાડા અમને પાછા આપી દે, એવું તો નથી કહેતા ને. જે વ્યક્તિએ ટીકા ટિપ્પણી કરી છે તો એના માટે આપણે શું માંગણી કરીએ છીએ? ખાલી એની ટિકિટ રદ કરો એટલું જ. એની માફી તો આ જ છે, બીજી માફીની જરૂર શું છે? ખાલી ટિકિટ રદની જ વાત કરીએ છીએ, વધારે કઈ માંગણી નથી કરતા. બાકી એમ કહી શકતા હતા કે આને જેલમાં પૂરી દો. કેમ? કારણ કે એક વ્યક્તિએ ખાલી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબની અટક ઉપર ટિપ્પણી કરી હતી તો એનું સંસદ સભ્ય પદ જતું રહ્યું હતું. તો અહીંયા તો આખા ક્ષત્રિય સમાજની જે અસ્મિતા હતી, જે ગરિમા હતી, એની ઉપર વજ્રઘાત કરવામાં આવ્યો છે કે રોટી બેટીના વ્યવહાર અંગ્રેજો સાથે કરવામાં આવ્યા. મહારાજાઓના કર્યા જ કોઈ નથી કર્યા ને, તો બોલો ને. કેમ બોલતા નથી? કેમ દિવસે દિવસે બધું શાંત પડતું જાય છે? હું જગાડું છું કે શાંત ન પડવા દો. આજે કદાચ 250 પોણા 300 જેટલા સોશિયલ મીડિયામાં ગ્રુપ છે. હું રોજ સવારે જેટલા પણ ન્યૂઝ આવે ને, જેટલા પણ, એ બધા જ સમાચારોના ન્યૂઝ કટિંગ ભેગા કરું. ઉઠીને પહેલા કલાક એક કામ કરું કે ગુજરાતના જેટલા પણ પ્રિન્ટ મીડિયાના છે એમાં પ્રિન્ટ મીડિયામાં ક્યાં ક્યાં સમાચારો આવ્યા છે, ડિજિટલ મીડિયા છે તો ડિજિટલ મીડિયામાં ક્યાં ક્યાં સમાચારો આવ્યા છે. સવાર પડે જોઈ લેજો. જેટલા પણ ગ્રુપમાં હું એડ છું બધા જ ગ્રુપમાં મારા મેસેજ હશે, એક સાથે હું બધા જ મૂકી દઉં. જે પણ મારાથી થઈ શકેલી જાગૃતતા હું પણ લાવું. મારા સ્ટેટસના વ્યુઅર એ 8-9 હજાર ડેલીના હોય છે, તો મારા સ્ટેટસમાં એ વાત રાખું છું કે જેથી કરીને 8-9 હજાર લોકો સુધી પણ આપણો મેસેજ પહોંચે, આપણી વાત પહોંચે. તો આજે તમે પણ જાગૃત કરી શકો. વેણુભાઈ પુરોહિત કહેતા ને, જે 7મા ધોરણની કવિતા હતી કે ભાઈ કોક તો જાગે, કોક તો જાગે, કોક તો જાગે, કોક કોણ જાગે, તું જ જો જાગે તો તું જ જાગે. આ વાત છે. એટલે જો તમે જાગી ગયા હોય તો બીજાને જગાડવાનું શરૂ કરી દો. બાકી આપણે ગાંધીજીની વાત કરી તો ગાંધીજીના સત્યના પ્રયોગમાં એવી પણ વાત છે કે તમે સૂતેલાને તો જગાડી શકો, તમે સૂતેલાને તો જગાડી શકો, પણ જે સૂતા હોવાનો ડોળ કરતા હોય ને, ઢોંગ કરતા હોય ને, દંભ કરતા હોય ને, એને ક્યારેય ન જગાડી શકો. આ વાત ગાંધીજીએ કરી છે. તો ખરેખર કોણ દંભ કરે છે, કોણ સૂતો હોવાનો ડોળ કરે છે, એને પણ જુઓ.
આજે એ વ્યક્તિ ક્યારેય નહીં જાગે જે સૂતોનો ખાલી દોડ કરતો હોય છે. બરાબર. ને છેલ્લું વાક્ય કહી અને મારી વાણીને વિરામ આપું છું. સ્વામી વિવેકાનંદનું છે, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી વળગા રહો. બસ આ લોકશાહીમાં આ જ છે કે ઉઠો, પહેલા ઉઠવું જરૂરી છે, પછી જાગવું જરૂરી છે, અને પછી આપણું ધ્યેય શું છે ધ્યેય ખબર હોવી જરૂરી છે. પછી દિવસે દિવસે એમાં બાય સ્ટેપ આગળ વધવાનું છે. ભલે તમને ઘોર અંધકાર લાગે, તમને એમ લાગે કે આમાં સફળતા મળવાની જ નથી, કદાચ તમને એવું થાય તો પણ યાદ રાખજો કે સ્ટેપ બાય સ્ટેપ તમે ચાલશો ને તો ઉપરવાળો એટલું અંજવાળું આપે છે કે તમે આગળનો પગ મૂકી શકો ને એટલું તો કુદરત પરમાત્મા છે, એ પરમાત્મા એટલું તો અંજવાળું આપે છે કે તમે એક સ્ટેપ આગળ જોઈ શકો. કદાચ તમને 10 ફૂટ નહીં દેખાતું હોય, કદાચ તમને 1 કિલોમીટર દૂરનું નહીં દેખાતું હોય, પણ 1 ફૂટ આગળનું તો દેખાય છે ને. બસ ખાલી 1 ફૂટ આગળ વધો, તમે તમારા મંજિલ સુધી, જે પણ આપણો ધ્યેય છે એ ધ્યેય સુધી ચોક્કસપણે પહોંચી જશો. બસ આટલી જ વાત. વધારે કંઈ કહેવાઈ ગયું હોય તો હું એક દીકરા તરીકે, એક ભાઈ તરીકે માફી ચાહું છું. મારે કોઈને પણ ક્યારેય પણ ક્રિટિસાઇઝ કરવાનો હેતુ હોતો જ નથી. મારો હેતુ હંમેશા સાફ છે કે સમાજની અંદર જાગૃતતા આવે, સમાજમાં જે પણ બાબતો છે, જે પણ બાબતો અત્યારે ચાલી રહી છે તો તેમાં હું સમાજની સાથે ઊભો રહી મારું પોતાનું જે યોગદાન છે એ યોગદાન આપતો રહું. હું આંદોલનકારી છું, એમાં ના જ નથી પડતો, હું સ્વીકારું છું. અને આંદોલનકારી તરીકે મેં જે અનુભવ્યું છે, મેં જે જાણ્યું છે, સ્વીકાર્યું છે, એને હું તમારા સુધી પહોંચાડતો રહું છું. કદાચ તમને મારો વિચાર સારો લાગે પણ ખરી, અને કદાચ ન પણ લાગે તો બંધારણને આપણે અભિવ્યક્તિ આપી છે કે કદાચ તમે અસહમત પણ હોય તો તમે તમારી અસહમતિ પણ દર્શાવી શકો છો, દર્શાવી પણ શકો છો. તમે સહમત હોય તો તમે તમારી સહમતિ પણ દર્શાવી શકો અને દર્શાવી શકો છો. બસ આટલી જ વાત. બરાબર. જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય